નમસ્કાર, આમ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે સર્વગત. સાવલીના ગોઠડા ફાતિમા ચર્ચમાં ખ્રિસ્તી સમુદાય દ્વારા નાતાલની ભારે હર્ષોલ્લાસથી ઉજવણી કરાય છે. સમગ્ર વિશ્વમાં 25મી ડિસેમ્બરને પ્રભુ ઈસુ મસીહના જન્મ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે સાવલીમાં પણ ખ્રિસ્તી ધર્મ સમુદાય દ્વારા નાતાલ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. ખ્રિસ્તી ધર્મના સ્થાપક પ્રભુ ઈસુ ખ્રિસ્ત દુનિયામાં એક સામાન્ય માણસની જેમ એક ગાયો બાંધવાના ગમાણમાં કડકડતી ઠંડીમાં જન્મ લે છે, જેમનો ઉદ્દેશ્ય દુનિયામાં પ્રેમ, શાંતિ, સેવા કરવાનો હતો. દુનિયાને શાંતિના પંથે લઈ જવાના ઉદ્દેશ્યથી લોકો વચ્ચે સામાન્ય માનવીની જેમ જન્મ લઈ લોકોને પંથે વાળે છે. સાવલીના ગોઠડામાં આવેલ ફાતિમા ચર્ચમાં આજુબાજુમાં વસતા ખ્રિસ્તી સમુદાયના ધર્મજનો દ્વારા ભેગા મળી ધાર્મિક વિધિ કરી ઈસુ જન્મોત્સવ ઉજવાયો છે. ફાતિમા ચર્ચના ફાધરો દ્વારા ધાર્મિક યજ્ઞ વિધિ દ્વારા લોકોને ઈસુ ખ્રિસ્તના જન્મની વધામણી આપી છે. તો 25 ડિસેમ્બર નાતાલ પર્વની ઉજવણીના ભાગરૂપે આગલી રાત્રે 12 વાગે બાળ ઈસુના જન્મની વધામણી કરવામાં આવે છે. ખ્રિસ્તી સમુદાય દ્વારા ધાર્મિક ગીતો, નાચગાન કરી એકબીજાને ઈસુ ખ્રિસ્તના જન્મ દિવસની વધામણી આપી તહેવારની ઉજવણી કરવામાં આવી છે. આજે એક આનંદનો પ્રસંગ છે જે ઈશ્વરે પુત્ર, માનવ પુત્ર બનીને આપણી વચ્ચે પધાર્યા છે. આપણે યાદ કરીએ છીએ એમનો પ્રેમનો, એની આશાનો, એની શાંતિનો અને એનો દયાનો. આ જો ગુણ આપણા જીવનમાં હોય તો આપણે ખરેખર ઈશ્વર બની જાય છે. એક સેવક તરીકે આપણે બની જઈએ છીએ અને આપણે જે પણ કાર્ય કરવાનું હોય એ કાર્ય આપણે સંપૂર્ણ રીતે કરી શકાય. એ જ પ્રભુની કૃપા છે, એ જ પ્રભુનો આશીર્વાદ છે, એ જ આપણને આનંદ આપી જાય છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સાવલી. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.